2021માં કોરોના થઈ ગયો હતો ત્યારે એની 80% ફેફસા ડેમેજ હતા. તો સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ડૉક્ટર કૃણાલ ગજ્જર એની ટ્રીટમેન્ટ કરતા હતા. 2 વાર કોરોના થયો હતો, વિથ નિમોનિયા હતો, છતાં પણ એમને એ કોરોનાના કારમાંથી બેઠા કર્યા છે અને આજે અમારી વચ્ચે છે. ત્યારથી અમે ડૉક્ટર કૃણાલ ગજ્જરની ટ્રીટમેન્ટ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ જ્યારે અમે એડમિટ થયા હતા ત્યારે એને કફમાં બ્લડ આવતું હતું અને ફીવર પણ બહુ હતો. એમણે સારું કરી દીધું અને અમે એને વ્હીલચેરમાં લાવેલા હતા, છતાં પણ એને પગે ચાલીને ઘરે મોકલી આપ્યા છે અને આજે અમારી વચ્ચે બેઠેલા છે. અમે દિલથી કૃણાલ ગજ્જર અને સનશાઇન ટીમનો આભાર માનીએ છીએ કે સનશાઇન ટીમ પણ એટલી સારી છે કે એમાં દરેક ડૉક્ટર, સ્ટાફ બધા જ સારા છે. અને કૃણાલ ગજ્જર તો એમને ફેફસાની તકલીફ હોય છે ને તો અમે અડધી રાતે એમને કોલ કરીએ છીએ, કારણ કે ફેફસામાં તકલીફ એમને રાતના જ શરૂ થાય છે. તો પણ એ ફોનથી પણ જવાબ આપે છે અને કદાચ એવું લાગે કે એમને હોસ્પિટલ બતાવવા આવવું પડશે તો એ એમ કહે છે તમે હોસ્પિટલ પહોંચો, હું આવું છું. અમે હોસ્પિટલ પહોંચીએ તે પહેલાં તો સર આવી ગયા હોય છે અને તાત્કાલિક ટ્રીટમેન્ટ કરીને એમને એટલું જલ્દી સારા કરી દે છે. એટલે હું ડૉક્ટર કૃણાલ ગજ્જરનો દિલથી આભાર માનું છું અને સનશાઇન ટીમનો પણ આભાર માનું છું. હેપી ડૉક્ટર્સ ડે.